મમ્મી મમ્મી કેમ અહીંયા બેઠા છો? શું થયું? બેસ ને બેટા. સમજાતું નથી ક્યાંથી વાતની શરૂઆત કરું. એટલે શું થયું છે ઘરમાં? બેટા, આટલા સમયથી તો મેં ક્યારેય તને મીરા વહુ વિશે ફરિયાદ નથી કરી, પણ આજે કરું છું. આજે મીરા વહુએ બધી હદ વટાવી નાખી છે. શું કર્યું એને? હા? અત્યાર સુધી તો એ મને, તને, દામિનીને જેમ તેમ બોલતી હતી અને આપણે લોકોએ ચલાવી પણ લીધું. એવું સમજતા હતા કે એનો સ્વભાવ એવો છે, પણ આજે તો એને રોનક કુમારનું અપમાન કર્યું. શું? હા, રેનો શું વાંક છે? એ જ તો. રોનક કુમાર આપણી દામિનીની તબિયત જોવા આવ્યા હતા, એને મળવા આવ્યા હતા, અને મીરા વોવે જે રીતે એનું અપમાન કર્યું છે ને, ન પૂછો વાત. અરે, આપણી દામિની બીમાર છે, છતાંય આપણી દામિનીને એટલો પ્રેમ કરે છે કે એને બીમારી સાથે પણ અપનાવવા તૈયાર છે. અને આજે મીરા વોવે એવા ભલા માણસનું જે અપમાન કર્યું છે. આપણા ઘરમાં આવી ઘટના ક્યારેય નથી બની બેટા ભૂતકાળમાં. સમજી ગયો મમ્મી. મને ખબર છે કે રોનક કુમારને બેન પ્રત્યે બહુ લાગણી છે, આપણા ઘરનું પણ સારું વિચારે છે, પણ આજ નથી સમજતી. અરે મારી જ ભૂલ થઈ ગઈ કે અત્યારે હું પીધા વગર આવ્યો. પીને આવ્યો હોત ને તો સારું હોત, ને અત્યારે એટલો માર મારત ને તો ખબર પડત કે આજ પછી ક્યારે કોઈની સામે ના બોલાય. ના બેટા, એ પણ કોઈકના ઘરની દીકરી છે. આપણે જો એના જેવા થઈશું તો આપણામાં અને એનામાં ફરક શું? ના હો બેટા, એવું જરાય નહીં કરતો. જો મને ખબર છે કે મીરા ખોટી છે, એનો સ્વભાવ ખરાબ છે, પણ તું એની સાથે વાત કર, એને કહે કે એનો સ્વભાવ સુધારે. આમનું આમ ચાલતું રહેશે ને તો આ ઘરનું હા, ઘર ઘર નહીં રહે. અને માનું છું ત્યાં સુધી બધા વેર વિખેર થઈ જશું, પણ કઈ વાંધો નહીં. હા, તમને દુઃખ પહોંચે, બેનને દુઃખ પહોંચે, એના કરતા સારું છે ને કે એને જ આ ઘરમાંથી કાઢી મૂકું. ના. અરે એની સાથે છૂટું લઈ લઉં. ના આદિ ના, આ તું કેવી વાત કરે છે બેટા? એની સાથે છૂટાછેડા? ના હો બેટા, એ વાત તારી સાવ ખોટી. એની સાથે છૂટાછેડા ન લેવાય. અરે મેં કહ્યું ને તને, હા એનો સ્વભાવ ખરાબ છે, ઘણી બધી ભૂલોથી એ ભરેલી છે, પણ આ વસ્તુ તો ન કરાય ને બેટા. મારા સમજાવવાથી પણ એ સમજશે નહીં. તમારું આટલું કહેવા છતાંય કોઈ દિવસ માની છે નહીં ને? બધા કહી ચૂક્યા છીએ, છતાં પણ હંમેશા એને તમારા, બેનના, બધાના વાંક જ દેખાય છે, અને મારા પણ. હું પણ ક્યાં ઘર માટે સારો છું? હંમેશા નશામાં પડ્યો રહું છું. આ ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં, હું કોઈના ખબર અંતર પણ પૂછતો નથી. ક્યારે પૂછ્યું મેં તમને કે આજે ઘરમાં શું થયું છે? નહીં. હા બેટા, એ બાબત વિશે પણ મારે તારી જોડે વાત કરવી છે. તું ક્યારેય દારૂ તો શું, તને તમાકુ કે સિગરેટની પણ આદત નહોતી, અને સીધી આવી લતે ચડી ગયો એનો પણ વાંધો નથી બેટા, પણ આવી આદતને તે તારી જિંદગી બનાવી લીધી બેટા. તારા માટે દારૂ એટલું બધું મહત્વનું થઈ ગયું છે કે તારા ઘરના કોઈ પણ સદસ્ય તારા માટે મહત્વ નથી રાખતા. તું મારો પડ્યો બોલ ઝીલતો હતો બેટા, પણ દારૂની લતે તને તો બરબાદ કર્યો, પણ સાથે સાથે આ ઘરને પણ બરબાદ કરી રહ્યો છે. બેટા મારી વાત માને તો આ છોડી દે ને. આના લીધે આપણું ઘર વેરવિખેર થઈ રહ્યું છે. છોડી દે ને બેટા, આ આદત સારી નથી. હા, હું કોશિશ કરીશ. પહેલા હું મીરા સાથે વાત કરી લઉં. આદિ પ્રેમથી વાત કરજે બેટા. એ ભગવાન, મારા ઘરમાં બધું સારું થાય એવા આશીર્વાદ આપજો.
શું છે? મીરા મીરા ઉપર હતી, કામ કરતી હતી. હા, પતી ગયું તારું કામ? તો મારે તારી સાથે થોડી વાત કરવી છે. તો થોડું ધીમે બોલાય ને. આટલું ઉગ્ર થવાનું કારણ શું છે એ કહેશો? કેમ? તને નથી ખબર કે તે શું કર્યું? આ રોનક કુમાર સાથે કેવી રીતે વાત કરી હતી તે? લ્યો, એમાં શું નવાય? સાચું જ તો કહ્યું હતું ને. આ 2 વર્ષથી સગાઈ લટકાવીને રાખી મૂકી છે. નથી છૂટું કરતા કે નથી લગ્ન કરતા. તો મેં તો સાચું કીધું કે કાં તો લગ્ન કરો ને કાં તો છૂટું કરો. તારો પ્રશ્ન નથી એ. અમે લોકો જોઈ લેશું ને. તારે આટલું બધું ઘરમાં ડાપણ કરવાની કોઈ જરૂર નથી. અને મને ખબર છે કે તું મારા બેન વિશે કેટલું સારું વિચારે છે. ઘરમાં વહીવટ મારે નથી કરવાના, તમે લોકો કરી લેશો. કોણ કરશે વહીવટ? તમારી માં જે 2 પગે સરખું ચાલી નથી શકતી, તમારી બેન જે ખાટલામાંથી ક્યારેય ઊભી નથી થતી, કે તમે જે દારૂના નશામાં 24 કલાક ધૂત હોવ છો. બસ, હવે એક શબ્દ પણ ના બોલતી. તને જો એટલો બધો પ્રોબ્લેમ હોય અમારાથી તો નીકળી જા ને આ ઘરમાંથી. તારું આ ઘરમાં કંઈ જ કામ નથી. અમે બધા તને નડીએ જ છીએ ને. જો રાડો પાડે કોઈ ફાયદો નથી. મારા બાપની આબરૂ લઈને બેઠી છું ને, એટલે ચૂપચાપ મારે આ ઘરમાં રહેવું પડે એમ છે. મારા પપ્પાએ કહ્યું હતું કે જીવતા જીવ પાછી ના આવતી. તો તમને શું લાગે છે તમારા ઘરમાં હું રહું? એમ ક્યારેય નહીં, ઇમ્પોસિબલ. તારા પપ્પાએ એમ પણ કીધું હશે ને કે ત્યાં કોઈને સખેથી જીવવા પણ ના દેતી. બને એટલા હેરાન કરી નાખજે. કોઈને કોઈ દિવસ સારા ના કહેતી. હંમેશા બધાના વાંક કાઢ્યા કરજે. અને ઘરમાં કોઈ મહેમાન આવે ને તો એનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકજે. ના, સાચું કહેવા માટે કહ્યું તું મારા બાપે કે સામે કોઈ પણ હોય ને તો સાચું બોલતા શીખજે, સાચા જવાબ દઈને આવજે. અને હું એ જ કરી રહી છું. એમાંનું તું કંઈ નથી કરી રહી. અચ્છા, દેખાય આવે છે કે તું બધાનું અપમાન કરે છે. અને રહી રોનક કુમારની વાત, તો એ તને પણ ખબર છે કે બેનની તબિયત સારી નથી, એટલા માટે એ લોકો લગ્ન માટે હજી હા નથી પાડતા. કારણ કે હું હા નથી પાડતો, મમ્મી હા નથી પાડતા. અને તારે તો ભારે ઉતાવળ છે. હા, બેન અહીંયાથી જતા રહે એટલે બસ તારે તો શાંતિથી રહેવા મળે ને, એ જ જોતું છે ને. એ જ જોતું છે કે ઘરમાંથી તમારી બેન જગ્યા કરી આપે મને થોડી. અને રહી વાત તમારી, તો તમારામાં પણ શું લઈ લેવાનું છે? શું ખાટી ગઈ છું લગ્ન કરીને? 24 કલાક દારૂ પીને તો ફરો છો. પતિના નામ ઉપર ધબ્બો છો તમે. ધબ્બો તો તું પણ છે, પત્નીના નામ પર. તારા કારણે દારૂ પીતો હતો. આજે ન પીને આવ્યો તો જોયું ને. એટલો ગુસ્સો આવે છે મને કે સમજાતું નથી કે હું શું કરું. અને મારા મમ્મી પણ તને ખટકે છે ને? હા, કેમ ન ખટકવા જોઈએ? ખટકે છે તો ક્યાં ખોટું છે એમાં? કંઈ એક કામ કરીને દેવું નથી. 24 કલાક રોટલા તોડે છે મફતના. ન જ ગમે ને તમારી માં? મમ્મી કહીને બોલાવજે. બીજી વાર માં શબ્દ મારે નથી સાંભળવો. અને માનથી બોલાવજે. એટલું યાદ રાખજે કે મને પણ કોઈ શોખ નથી તને આ ઘરમાં રાખવાનો. હા, ઠીક છે તો પછી રજા આપી દો મને. આપી દીધી. મારા તરફથી હા છે. જતી રે તારા ઘરે. ભાગ. જતી રે તારા ઘરે એમ નહીં જાઉં. મારા કામ છે ને, એ બધા કામ પૂરા કરીને પછી જઈશ. ચલો હટો. ઓ, હવે શું કામ બાકી રહ્યા છે? કહીશ મને? કામ છે. ખબર છે મને તારા કામ શું છે. મને કહેવાનું, બેનને સંભળાવવાનું, મમ્મીને કહેવાનું, કોઈને બાકી નહીં મૂકવાના. શું ભાભી? હા, તને શું લાગ્યું તું કે હું તને માફ કરી દઈશ? તને એક શબ્દ નહીં બોલું. હા, જે દિવસે તારા ભાઈએ મારી પર હાથ ઉપાડ્યો ને, મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે બસ મને જ્યારે મોકો મળશે ને ત્યારે ધક્કા મારીને તને આ ઘરની બહાર કાઢીશ. ભાભી, ધક્કા મારવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ જતી રહીશ. મેં કહ્યું તો હતું તમને કે હું મારો રસ્તો કરી લઈશ. ક્યારે રસ્તો કરી લઈશ? હા, તને શું લાગે છે કે આટલો મસ્ત મોકો મારા હાથમાંથી જવા દઈશ? હા, તારી માં અને તારો ભાઈ ઘરે નથી ને, મારી પાસે બહુ સારો મોકો છે. તને આજે ઘરની બહાર ન કાઢીને તો તું ક્યારેય આ ઘરની બહાર નહીં જાય. ખબર છે મને. ચાલ હવે ઢોંગ કર
ભાભી મને માથું દુખે છે, ભાભી મારું શરીર દુખે છે, ભાભી પ્લીઝ મને માફ કરી દો. ચાલ બોલ. જુઓ ભાભી, તમે જેમ કહેશો ને હું એમ કરીશ. હું જતી રહીશ ઘરમાંથી. પણ અત્યારે મમ્મી પણ ઘરે નથી, ભાઈ પણ ઘરે નથી. તો તો પ્લીઝ મને છેલ્લી વાર એમને મળવા દો. પછી હું મારી જાતે જતી રહીશ. કેમ એવા શું અબરખા રહી ગયા છે કે માને અને ભાઈને મળવું છે? તું તો બહુ સ્વાભિમાની છે ને. હર હંમેશા કહેતી હોય છે કે ભાભી હું મારો રસ્તો કરી લઈશ, હું મારો રસ્તો કરી લઈશ. જરા પણ શરમ જેવી જાત હોય ને તો જા તારો રસ્તો કરીને મને બતાવ. પણ તારું મોઢું લઈને હવે આ ઘરમાં ન આવતી. અને યાદ રાખજે, તું આ ઘરમાં પાછો પગ મૂકીશ ને તો મારું અને તારા ભાઈનું ઘર ભાંગશે. અને તને ખબર જ છે કે તારો ભાઈ મારા વગર શું કરશે. ના ભાભી, તમે મારા બાપની સજા મારા ભાઈને નહીં આપતા. હું બે હાથ જોડું છું ભાભી, હું જતી રહીશ. છેલ્લી એકવાર મને એ લોકો સાથે મળી લેવા દો. પછી હું મારું મોઢું તમને ક્યારેય નહીં બતાવું ભાભી. તને ના પાડીને કેટલી વાર ના પાડું? સમજાતું નથી? જીવતું રહેવું છે કે અહીંયા ને અહીંયા મરી જવું છે? સાંભળ છોકરી, તારા હિસાબે જ્યારે મેં માર ખાધો ને ત્યારે જ મેં આ નિર્ણય કરી લીધો હતો કે તું આ ઘરમાં ક્યારેય નહીં રહે. જો શાંતિથી તારો રસ્તો કરી લે. તારે જે કરવું હોય એ તું કરી શકે છે, પણ આ ઘરમાં પાછી ન આવતી. નહીં તો તારા બહુ ખરાબ દિવસો આવશે. અને હા, તારા પતિની ચિંતા ન કરતી. હું જાણ કરી દઈશ કે તમને પ્રેમ નહોતી કરતી અને બીજા સાથે ભાગી જવું હતું ને એટલે અત્યાર સુધી આવા ઢોંગ કરતી હતી બીમારીના. બિચારી મારી નણંદ કોઈના પ્રેમમાં હતી, કોઈને લઈને ભાગી ગઈ અને મને કહીને પણ ગઈ છે કે ભાભી ઘરનાને કહેજો કે મારી રાહ ન જોવે, હું જાઉં છું. ભાભી, કહેવું તો ના જોઈએ, પણ એક વાત હંમેશા યાદ રાખજો. આ કુદરત છે ને એ બધું જ જુએ છે. માણસે એકબીજાને સજા આપવાની કે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. માણસને કરેલા કર્મ એની સજા એને મળી જ જાય છે. પતી ગયું? હા. તો જાય છે કે હજી ધક્કા મારીને બહાર સુધી મૂકી જાઉં? જાઉં છું, પણ ફરી પાછી જીવતો આ ઘરમાં પાછી નહીં જાઉં. સરસ. તને આ ઘરમાં કોઈ યાદ નહીં કરે. ચલ જા. અને આ સમાનની વાત છે, પાછી ના આવતી. નહીં આવ. તમારું અને મારા મમ્મી અને ભાઈનું ધ્યાન રાખજો. હા, રાખી લઈશું. તમારે સલાહ આપવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ. ચલો હવે રસ્તો બતાવો. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे समाना है पीछे, आज मैं ऊपर आसमान. હા મીરાબો, તમે દામિનીને કશે જોઈ? મેં બધે જ ગોતી લીધી. હા, રૂમમાં, હોલમાં, ઉપરના રૂમમાં, ટેરેસ પર, ગાર્ડનમાં બધે જોઈ લીધી. કશે દામિની નથી. મને પણ નથી દેખાતા. મેં બધે નજર કરી પણ દેખાણા નહીં. સરખું જોવો ને મમ્મી, તમારી દામિની આટલી અમથી છે ને એટલે તમને ક્યાંય દેખાતી નહીં હોય. અરે આવું શું કામ બોલે છે મીરા? અમે લોકો બહાર ગયા હતા અને તું અને દામિની જ ઘરમાં હતા. દામિનીને ફોન લગાડું છું, એનો ફોન પણ નથી લાગતો. એટલે તને પૂછવા આવી કે દામિનીને જોઈ છે, તને કહીને કશે ગઈ છે? મેં છે ને આ તમારી દામિનીનો ઠેકો નથી લીધો કે દામિની શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે. એ બધા ધ્યાન મારે રાખવાના હોય. હું ક્યાં એમ કહું છું કે તું ધ્યાન રાખ મારી દીકરીનું, પણ આ તો બહાર ગયા હતા અને દામિની મળતી નથી.
ઘરમાં નથી, બહાર નથી. હું શેરીના ગેટ સુધી જોઈ આવી, મને ન મળીને ત્યારે જ મેં તને પૂછ્યું છે. તો જાઓ છાપામાં આપી દો કે અમારી જુવાન દીકરી ખોવાઈ ગઈ છે. અમે મા દીકરો બહાર ગયા હતા અને અમારી વહુએ એને કંઈક કરી નાખ્યો છે. આમ પણ આ બદનામ કરવા માટેની સ્ટ્રેટેજી છે તમારા લોકોની. કોને ખબર મા દીકરી બંને ભળી ગયા હોય, મળી ગયા હોય અને મને બદનામ કરતા હોય. અરે હું તને બદનામ નથી કરતી, હું તો માત્ર તને પૂછું છું કે મારી દીકરીને તે જોઈ છે, તને કહીને ગઈ છે, કંઈ બીજું કંઈ નથી કીધું. તું વાતમાં આટલો ઊંચો અવાજ કરીને ગુસ્સો શું કામ કરે છે? કારણ કે તમારા સવાલો ફાલતુ છે મમ્મી. તમારી દીકરી ક્યાં ગઈ ને એ મને નથી ખબર. હવે આ સવાલ મને ન થવો જોઈએ. એટલે તને તને કંઈ નથી ખબર કે મારી દામિની ક્યાં ગઈ છે? ખબર છે, નથી કેવું તો આવું નહીં કર. મારી દીકરી બીમાર છે, એને કંઈ થઈ જશે તો હું તો જીવતા જીવત મરી જઈશ. અરે બાબા, કેટલી વાર કહું કે મને નથી ખબર મમ્મી. ફોન કરી લો, ઘરમાં જોઈ લો, આડોશી પાડોશીને પૂછો. હું તો એમ કહું છું કે રોનક જમાઈને ફોન કરો. આ બંને મળવા ગયા હશે ક્યાંક. ઘરમાં તો બીમારીનું નાટક કરે કે નહીં? ઘરમાં તો સરખી વાત ન થતી હોય ને, એટલે બહાર ગયો હશે કદાચ. આવું શું કામ બોલે છે? રોનક કુમારને મળવા આજ સુધી દામિની બહાર નથી ગઈ અને તું અચાનક એમ કહે છે કે દામિની રોનક કુમારને મળવા ગઈ હશે. અને તને જણાવી દઉં, મેં રોનક કુમારને પણ ફોન કર્યો. એમને કહ્યું કે દામિની મને મળવા નથી આવી કે નથી એનો કોઈ ફોન આવ્યો. આદિ, બેટા આદિ, આદિ ક્યાં છે? કહી દે ને મીરા, મારો જીવ. કંઈ નહીં બેટા, એ જ આ મીરા વહુને કહે ને દામિની કશે મળતી નથી. હું પૂછું છું તો જવાબ આપતી નથી. દામિની ઘરમાં નથી? ના બેટા, મેં બધે ગોતી લીધી, આખા ઘરમાં શેરીના ગેટ સુધી ગોતી આવી, ત્યાં સુધી કે મેં રોનક કુમારને પણ ફોન કર્યો, પણ આપણે બે ઘરમાં નહોતા, ખાલી દામિની અને મીરા વહુ જ હતા. પણ મીરા વહુ કહેતા નથી કે દામિની ગઈ ક્યાં છે. આ બોલ ને. હા, શું બોલ ને? અરે તમારા મમ્મીને 50 વખત કીધું કે મને નથી ખબર, તો શું એક ને એક વાત કરે છે ક્યારના? કેમ નથી ખબર? તું ક્યાં ગઈ હતી? એ ઘરમાંથી બહાર નીકળી તો તને ખબર નહોતી કે ક્યાં જાય છે, શું કરે છે? ના, મને ખબર નહોતી ને કે ચાવીવાળી ઢીંગલી છે, ચાવી ભરાવીશું તો હાલતી થઈ જશે. હું શાકભાજી લેવા ગઈ હોય, છાસ દૂધ લેવા ગઈ હોય, બીજા 10 કામ કરતી હોય. અરે 3 વખત તો હું ટેરેસ ઉપર જઈને આવી છું. મને થોડી ખબર હોય કે ક્યાં હોય એમ. બધી વાત સાચી, પણ મને બહુ ચિંતા થાય છે આદિ. આપણી દામિની ક્યાં તમે જરાય ચિંતા ના કરો, હું તપાસ કરું છું, મળી જશે. હા, અને ક્યાંય ગઈ નહીં હોય એટલામાં જ કંઈક હશે. હલો, કોણ? શું? આદિ, કોનો ફોન છે બેટા? બોલ ને, કંઈક જવાબ તો આપ. વાત શું છે? હું આવું. અરે આદિ, આદિ, શું વાત હશે મીરા બહુ? આદિ અચાનક કીધા વગર જતો રહ્યો. તમારી દીકરીનું કઈ કાંડ બહાર આવ્યું હશે, કોને ખબર? બીમારીના નામ ઉપર ખેલ કરતા તો આવડતા જ હતા. પકડાણી હશે ક્યાંક. હા, શરમ વગરની. દામિની બેટા, જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછી આવી જા. તારી મમ્મી તારી રાહ જોવે છે. ક્યાં હશે મારી દામિની? દામિની બેટા, આંખ ખોલ ને બેટા, આંખ ખોલ. જો ને હું જગાડું છું, તારી મમ્મી તને જગાડે છે. દામિની, આંખ ખોલ ને બેટા. આદિ કે ને દામિનીને આંખ ખોલે. બસ કરો હવે, ગાંડા થઈ ગયા છો કે શું? દામિની બેન આપણી વચ્ચે નથી અને તમે છો કે તમારી જીદ નથી છોડતા. બસ બસ, બહુ થયું. અત્યાર સુધી અમે સાંભળ્યું અને તું બોલી. હવે નહીં. આજે મારી દીકરી આ દુનિયામાં નથી ને, એનું સૌથી મોટું કારણ તમે છો. તમને મારી દામિની નડતી હતી ને, ગાંડી છે, નાટક કરે છે, ખોટા બહાના બનાવે છે.
ન બોલવાનું બોલતા હતા મારી દીકરીને. મારી દીકરીની વ્યથા જોઈ આજે મારી દીકરી અમારી વચ્ચે જ નથી. હા આદિ, મારી દામિની ચિઠ્ઠી મૂકીને ગઈ છે. શું લખ્યું મારી દામિનીએ કેને? વહાલા મમ્મી, ભાઈ અને ભાભી, માફ કરજો મને. મેં ભૂલ કરી ને લોકોને બહુ હેરાન કર્યા મેં. અને માનું છું કે તમે લોકો મારાથી થાકી ગયા હશો. જુઓ, તમને કઈ કહેવા માંગુ છું પણ તમે ભાભીને કઈ ન કહેતા. હું સાચે બીમાર હતી. મારો કઈ જ વાંક નહોતો. છતાં પણ ભાભી હંમેશા મને મેણા માર્યા કરતા હતા, ખીજાયા કરતા હતા, મને અપમાનિત કરતા હતા. મેં હંમેશા ઊભા થવાની કોશિશ કરી, સારા થવાની કોશિશ કરી, પણ મારા શરીરે મારો સાથ ના આપ્યો. અને છેલ્લે મેં વિચાર્યું કે હું શું કામ બધાની જિંદગી બગાડી રહી છું. મારા લીધે મારા ઘરને શું કામ હેરાન કરું છું. લગ્ન કરીને હું રોનકને પણ હેરાન કરવા નહોતી માંગતી. એટલા માટે જ હું ના પાડતી હતી. મમ્મી, તમે ને ભાઈ બહાર ગયા ત્યારે ભાભીએ મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી. આજે નહીં તો કાલે અને ઘરની બહાર તો કાઢવાના જ હતા. આમ પણ હું ક્યાં જાજુ જીવવાની હતી. થોડા દિવસની જ મહેમાન હતી. ભાભી મને સાચવી ન શક્યા. છોડો ને, હવે વાંચીને શું ફાયદો છે? જૂઠું લખ્યું છે બધું એમાં. અને એટલે જ મેં વિચારી લીધું કે હવે હું ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. મારો ભાઈ મને ગોતશે તો ગમે તેમ કરીને ઘરમાં પાછી લઈને આવશે. અને હું આ ઘરમાં પાછી નથી આવવા માંગતી. એટલે જ મેં મારો જીવ ટૂંકાવી દીધો. આદિ, સાચું કહું છું, જૂઠું લખ્યું છે આ બધું. મેં થોડા ઘરની બહાર કાઢ્યા હોય. પોતાના કંઈક પાપ પકડાયા હશે એટલે મારું નામ આપી દે. હવે એક પણ શબ્દ મારા બેન વિરુદ્ધ ના બોલતી. તારું પાપ પકડાઈ ગયું છે. હા, અત્યાર સુધી તે એને હેરાન જ કરી છે. અને હું અભાગનો ભાઈ હંમેશા દારૂ પીવામાં રહ્યો. આ ઘરના ઝઘડાઓ જોઈ નહોતો શકતો એટલે કઈ બોલી નહોતો શકતો, કોઈ કહી નહોતો શકતો એટલે હું મારા વ્યસનમાં આ શાંતિથી પડ્યો રહેતો હતો. મારી ભૂલ હતી મારી બેન કે મેં ક્યારે તારી સામે ન જોયું, તારું ધ્યાન ન રાખ્યું. એટલે જ આને જે કરવું તું ને એ કરી લીધું. નડતી હતી ને તને? હા, નડતી હતી ને? જતી રહી. એ તો જતી રહી, પણ હવે તારો વાર. શું? હા. આદિ, મારી વાત તો સાંભળો. કઈ નથી સાંભળવું મારે. હા, કઈ નથી સાંભળવું. તું પણ આ ઘરમાં નહીં રહે. નીકળી જા મારા ઘરમાં. આદિ, નીકળી જા મારા ઘરમાંથી. અરે મારી વાત તો સાંભળો. કઈ નથી સાંભળવું કીધું ને મેં. નીકળ. આદિ,